હાલો ભાઈ મિત્રો, દિલથી બધાને બાપા સીતારામ. જય રામપીર, જય અલગધણી. તો આજે અમારે સમાધિ આખ્યાનનો આ ચોથો દિવસ છે, છેલ્લો દિવસ. તો ચોથા દિવસે અમારે લક્ષ્મણભાઈ નારાયણભાઈ વેગડ એમને ઘેરે જમણો રાખેલો છે. તો આખા મંડળને ત્યાં અત્યારે જમવા જવાનું છે અને 9 વાગે આપણે સમાધિનું આખ્યાન શરૂ કરવાનું છે. કારણ કે આજ છેલ્લો દિવસ છે. આખી નાઇટ આજ સવારે આપણે ઉગતા પહોરમાં રામદેવજી બાપાની સમાધિ થશે. તો દરેક મિત્રો જો પધારજો, કારણ કે આજ છેલ્લો દિવસ છે અને સાથને સહકાર આપતા રહેજો. બાપા સીતારામ, જય રામાપીર. પક્કાભાઈ તમારે શેનું પાત્ર છે આજ? વાહ વાહ, તો પ્રકાશભાઈ અમારે અજમરાદાર પાત્ર પહેર્યું છે. હવે પછી આની પછી પ્રકાશભાઈ તમારે કયું પાત્ર આવવાનું? રણુજાવાસી. વાહ વાહ, એ આની પછી તો રણુજાવાસીનું પાત્ર પ્રકાશભાઈ આવવાનું છે. તો આગળ આપણે જોઈએ છે પ્રકાશભાઈ કયું પાત્ર આવે છે. અમારા મંડળના છે રણુ ભગત. રણુ ભગત તમારા આજ શેનું પાત્ર છે? આજ મારે ખીમડિયા ભગતનું પાત્ર. વાહ વાહ, તો ભાઈ રણુ ભગતનું આજ અમારે ખીમડિયા ભગતનું પાત્ર પહેર્યું છે. તો હવે આની પછી તમારું કયું પાત્ર? આની પછીનું હરજી ભાઠીનું. તો ભાઈ આની પછી રણુ ભગતનું પાત્ર છે હરજી ભાઠેનું. તો જોઈએ છે આપણે હરજી ભાઠેનું પાત્ર રણુ ભગત ભજવે અને ખીમડિયાનું પાત્રની મોજ કરીએ આપણે. બોલો ભાઈ, શાનું પાત્ર પહેર્યું તમે આજ? બોલો બોલો. માલદાનું કુંભારાય. હા, કુંભારાયનું પાત્ર પહેર્યું છે એમ ને? કાંઈ વાંધો નહીં. પછી આની પછીનો રણુજાવાસીનું પાત્ર છે ને, રામદેવજી બાપાની સમાધિમાં જવાનું. વાહ વાહ, જો અમારા ભૂરાભાઈ આજ ત્યાંનું પાત્ર ભૂલી જવું. કુંભારાયનું. હા, કુંભારાયનું પાત્ર પહેર્યું છે અમારા ભૂરાભાઈ. જો ભાઈ અમારે ભોલુભાઈ ઘોડી લઈને આવી ગયા છે. હવે રાવત રણસીમાં આપણે ઘોડીની જરૂર પડે એટલે અમારે ભોલુભાઈ જો અત્યારે ઘોડી લઈને અહીંયા સેવા આપવા માટે આવ્યા છે. તો ભોલુભાઈ ઘોડી કેમ આમ ભડકશે નહીં ને? ના ના, હે ના ના, તો વાંધો નહીં. નકર ખબર ને રાવત રણસીને પસાડે પાછી. આ ભડકે નહીં. તો વાંધો નહીં, ઘોડી એમ તો ભડકેવી નથી, વાંધો નહીં આવે કા? તો ભાઈ આવી રીતનું છે ભાઈ. મામા તમારું સ્વાગત કરવાનું છે, બોલો. હે ભગત, તમારું સ્વાગત આવી ગયું છે. અમારે તમારું ભાઈ પાત્ર પૂરું થઈ ગયું કે? હા ભાઈ, જો મારો પાત્ર પૂરો થઈ ગયો. એમ નો હાલે, હજી તમારે એક પાત્ર કરવું પડશે. હા ભાઈ, આ જો બરોબર. આપીને દયા છે તો કરી નાખશું. દયા છે, હવાર સુધી આ પૂરું કરવાનું થતું ના. બાલાભાઈ, તમારે જે વિરમદેવનું પાત્ર પૂરું થાય કે હવાર પૂરું થાય? હે ઠેઠ સુધી તમારું પાત્ર રહ્યા ને? વિક્રમે તમારે તો નેતલદેવનું પાત્ર તો હવાર સુધી રહે. હું તમારે હવારે દૂધ રહેવાનું છે. તો બહુ લાંબુ પાત્ર થાય તમારું. હું તો શું કરશું? એ તો દાદા ને દયા છે તો પાછા આવીશું આવતા વર્ષેથી આપણે. તો બરોબર. તારે બાબલા, તારે તબલા શીખવાનું છે ને? હે તારા બાપા રમે અને આપણે તબલા શીખવાનું, બરોબર ને? શીખી જવાનું, બરોબર? ભાઈ અમારે વિજયભાઈ, અત્યારે તમારે શાનું પાત્ર છે? નેતલદેવનું પાત્ર છે ને? નેતલદેવનું. હા, એમ તો કીધું એમ. આની પહેલા તમારે કયું પાત્ર હતું? સગુણાબેન નું. સગુણાબેન નું. વાહ વાહ, તો તમે આ રાતમાં ઘણા પાત્ર કર્યા. હું હા, સગુણાબેન નું પાત્ર કર્યું. હા આજ તો છેલ્લો દિવસ છે ને? હા, આ છેલ્લો દી રામદેવ સમાધિ નો. હા, છેલ્લો દિવસ. વાહ વાહ. અને આ પવન કેવો ઉડ્યો અત્યારે, ટાઈટ નો? બહુ ટાઈટ હોય અત્યારે તો. એમાં આ ભાઈ તો જુઓ, આમ જુઓ કેટલી ટાઈટ ભાઈ. આજ બહુ છે, તાવ આવી જો ગયો. આ ભાઈ તો આમ કોટ વોટ પહેરીને બેઠા જો. જો ભાઈ ટાઈટ પડવા મળી આમ જો, બધા ઓઢી ઓઢીને બેસી જાય આમ જો. અમારે તો અશોકભાઈ હોય છે દીએ તો સાદર ઓઢીને બેઠા આમ જો. ટાઈટ જ પણ એટલી છે ને જવરભાઈ? જવરભાઈ તમારા પડદાનું કામ પતી ગયું તમારે? ના, ચાલુ હોય તો કેમ તમે આવી? પોરો ખાવા કરી. ટાઈટ હોય એમ કહો ને? હા, તો ભાઈ ધવરભાઈ ને ટાઈટ હોવા માંડે ત્યારે પવન એવો ઉડ્યો ટાઢો બોલ. હા, હવે ઘડી કલાક 2 કલાક હે વિજયભાઈ? હા આગળ આખ્યાન સમાધિનું પૂરું થઈ જાય. હા, પછી બધું ભોજન ખાવા જવાનું. હા, પછી તો ભાઈ અમારે રૂડાભાઈ ને ઘેરે જમવા જવાનું છે. આજ છેલ્લો દિવસ છે. ખાવા જવાનું. હા, બધા સેવકોને જમવા જવાનું છે. ખાવા. આમંત્રણ આપેલું હોય આજ.
અમારે હજી તો અમારે વિપુલભાઈ ને બધા હજી તૈયાર થાય છે એમ જોવો જો હજી તો તૈયાર થાય છે એમ જોવો લાસા લક્ષ્મી સગુણા બને છે વિક્રમભાઈ ને વિજયભાઈ ને બધા તો જો ભાઈ અત્યારે અમારા સમાધિનું આખ્યાન પૂરું થઈ ગયું છે. રામદેવજી બાપાની સમાધિ પણ પૂરી થઈ ગઈ છે અને બધો હિસાબ કિતાબ બધા જો અત્યારે પાળેવાળાને બધાને પેમેન્ટ ચૂકવી દીધા છે અને પૂરો કાંઈ હિસાબ કર્યો નથી જી. પણ આપણે જે બહારગામથી જે સૂટા મગાવ્યો હોય એને આપણે પૈસા પાછા પગાડવા પડે. તો આપણે કાંતિભાઈ પાસે 50,000 સૂટા મગાવ્યા હતા એ કાંતિભાઈને આપણે પાછા પગાડવાના છે અને 50,000 આપણે અહીંથી આપણે કુડા વિજયભાઈ માટે મેકલવાના છે. વિજયભાઈને થાળા ગામની અંદર જે આખ્યાન રામદેવજી બાપાનું સમાધિનું આખ્યાન રહે ત્યાં મેકલાવાના છે. તો જો એ સૂટાની વ્યવસ્થા કરી નાખી છે. તો જો ભાઈ આ સૂટા પૈસા બધા આપણે કાંતિભાઈ મેકલાવ્યા છે એ પૈસા આપણે વિજયભાઈને આપવાના છે કુડા. તો કુડાથી વિજયભાઈ પાછા થાળા ગામમાં મેકલાવાના. થાળા ગામમાં કેમ કે આપણે સમાધિનું આખ્યાન છે તો એને મેકલાવાના છે. જો આ સૂટા પૈસા છે આ 50,000ના સૂટા આપણે વિજયભાઈને મેકલાવાના છે અને આ 50,000 બાધા છે આપણે કાંતિભાઈને મેકલાવાના છે. કારણ કે કાંતિભાઈ આપણે આપણું કામ કર્યું હતું એટલે કાંતિભાઈને પાછા આપણે મેકલાવી દઈએ. અને આ સૂટા પૈસા આપણે દેવા દેવાના છે. કાના તારથી ઉપર છે બટા હે થેલું ઉપર છે તારથી ઉપડી જાય હે તો કોને દેવા દેવાના છે આપણે ઈ? કોને? વિજયભાઈને. તો હાલો આપણે વિજયભાઈને પૈસા દઈએ છૂટા પૈસા. કારણ કે એકા મંડળનું કામ કરવું પડે. એકા મંડળનું છૂટાની તંગી છે માટે જો ભાઈ અત્યારે આ પૈસા બધા વિજયભાઈને આપવાના છે. જોકે વિજયભાઈને ઘરે નથી રાખવાના. વિજયભાઈ પાછા થાળા ગામમાં મેકલાવાના છે. અને જે આ પૈસા છે આ 50,000 એ આપણે કાંતિભાઈને આપવાના છે. કારણ કે કાંતિભાઈ છૂટા પૈસા આપ્યા હતા 50,000. તો અમારે જો કાનાભાઈ આપણે તો હવે જાવું ને કુડા. હાલો વિજયભાઈને દઈ આવી. તો હવે તો ફાઇનલી અમારે સમયથી આખ્યાન અત્યારે પૂરું થઈ ગયું છે. તો આવો સાથ ને સહકાર આપતા રહેજો મિત્રો. જય રામાપીર, જય અલગધણી.